જય ગો માતા, વંદે ગો માતરમ. મિત્રો, આજે અમારે ત્યાં રૂપેશભાઈ પધાર્યા છે. રૂપેશભાઈ કિશોરભાઈ દાવડા જન્મથી જ પોતાના કમરથી નીચેનું શરીર અવ્યવસ્થિત છે, એટલે ઈશ્વરે એને એક સજા આપેલી છે, જે સજા કાપી રહ્યા છે. પણ એના મનમાં એની કોઈ અસર નથી, એટલે મનથી તો એ બુલંદી જ છે અને ખૂબ સારો એવો વ્યવસાય કરે છે મોબાઈલનો. એમને 2 દીકરીઓ છે, જે અમારી દીકરી સાથે ભણતી હતી, અને એમની દુકાનનું નામ પણ સુરભી છે, સુરભી મોબાઈલ અને સુરભી કોમ્પ્યુટર. અને પોતે ગાય માતાના બહુ જ ચાહક છે અને આયુર્વેદના. ગાય, ગામડું અને ખેતી એમના માટે એમનું હૃદય હંમેશા તત્પર હોય છે કામ માટે. તો આજે આપણે એમને જ એમના મોઢેથી સાંભળીએ એમના ઉમદા વિચારો અને પ્રેરણા. રમેશભાઈ આગળ બેઠા હોય પછી વાત કરવી અઘરી પડે. તો રમેશભાઈ કે તમે આગળ વધારો એમ ટૂંકમાં. પણ હવે આવડું મોટું કાર્ય ગાય માતા માટે ઊભું કરવું ગોંડલ જેવા ગામમાં, એટલે બહુ મોટી વાત છે. ખૂબ મને ખબર છે એને ક્યાંથી શરૂઆત કરી હતી અને ક્યાંના ક્યાં પહોંચ્યા. એટલે ખૂબ આપણા ગોંડલ માટે ખૂબ ગૌરવની વાત છે કે અહીંથી ઠેઠ અમેરિકા ઘી વેચે છે બેઠા. એટલે અને કેવડો મોટો સ્ટાફ અને કેવડી મોટી આ બધી, અને સૌથી મોટું તો ગાય માતાની સેવા, અને એ કુદરતી રીતે બધું, અને એ મુજબ કુદરતી બધી રીતે ખેતીવાડી કે જે આજે આપણે નકરું ઝેર જ ખાઈ, ચારે બાજુથી આપણા શરીરમાં બધે ઝેર જ નાખવામાં આવે છે. ત્યારે એ ઝેરમાંથી આપણે કેમ બચવું એનું માર્ગદર્શન એ ઘણા બધા લોકોને પાછા આપી રહ્યા છે. ખાલી પોતે તો ખેતી કરે છે એવું નહીં, પણ એ રીતના લોકોને તૈયાર કરે છે કે એ રીતે ખેતી કરી શકે એમ. ગાયનું પાલન એ કેવી રીતે કરવાનું એની શિબિરો એ લે છે. એટલે ખૂબ આનંદની વાત છે, ખૂબ ગૌરવની વાત છે, અને ખૂબ મને તો કાયમ મજા આવે મળીને એમને, અને એમ થાય કે આવી ઘણી વાર મળવા એમ. એટલે ગાય, ગામડું અને ખેતી એક એવો વિષય છે કે એના વિના માણસ તંદુરસ્ત અને સુખી રહી જ ન શકે. એવું કહ્યું હોય તો ગેરંટી સાથે કહેવાય. કારણ કે ગાય જ માણસને જ્ઞાન, ધન, કીર્તિ, માન, વૈરાગ, ત્યાગ, વાત્સલ્ય, માતૃત્વ, કરુણા, દયા, આ બધું મનુષ્ય જીવનને ગાય જ આપી શકે. ગાય જેટલું કોઈ આપી જ ન શકે. એવું કહેવાય કે સગી માય કોક દી ધોકો મારે આપણને, લાફો મારે, પણ ગાય તો કોઈ દી ન મારે. એટલે ગાય, ગામડું અને ખેતી આ ત્રણેય વિષય એવા છે કે એના વિના આખી સૃષ્ટિમાં વસતી માનવ સભ્યતાને ક્યાંક ને ક્યાંક ગાય, ગામડું ને ખેતી એ અનિવાર્ય છે જીવનમાં. એટલે આ મિશન છે કે ઝેરમુક્ત ભારત. ખરેખર જો આપણે ભારતને પ્રાણવાન અને તેજસ્વી જોવા ઈચ્છતા હોય તો ઝેરમુક્ત આહાર જ માણસને બચાવી શકે. કેમિકલની ફેક્ટરીઓ, ઇન્ડસ્ટ્રીઝ, એ બધું વ્યવસાય માટે ઠીક છે, આપણે એના વિરોધી નથી, આપણે એના કટ્ટર દુશ્મન નથી. એ એક વ્યવસાય માટે, તમારી અર્થ ઉત્પાદન સ્થિતિ માટે ઠીક છે, પણ તમારે ખાવા માટે તો ગાય, ગામડું ને ખેતી ઝેરમુક્ત આહાર આપવો જ પડશે. ખરેખર જો આપણે આપણા બાળકોને ઝેરમુક્ત આહાર ન આપી શકીએ તો એના દુશ્મન કરતા આપણે ખરાબ કહેવાય. કારણ કે એ તો બાળક છે, એને તો ખબર નથી હું ખાવું ને હું ન ખાવું. પણ જેને ખબર છે એ ખવડાવતા જ હોય તો એ દુશ્મન જ કહેવાય ને. એટલે ગાય, ગામડું ને ખેતી એક મનુષ્ય જીવનનું, માનવ સભ્યતાનું અવિભાજ્ય અંગ છે, અને દરેક એની સાથે જોડાય. જેને ખેતી ન હોય બીજા સાથે, ખેતીવાળા લોકો સાથે જોડાય. જેને ગાય રાખવાની સગવડ ન હોય એ ગાયવાળા સાથે જોડાય. ગાયના ઘી, દૂધ, દહીં, માખણ એને ખૂબ સારા ભાવથી ખરીદે. આ ગાય, ગામડું અને ખેતી એવા હાસ્યામાં ધકેલાતા જાય છે. ગયા વર્ષે 33,000નું એક આઈસર સુખી જુવાર આવતી હતી. આ વર્ષે 72,000ની આવી એક આઈસર. આખા ગોપાલક સમાજને, આખા ખેડૂત સમાજને, આખા ગુજરાતને ખબર છે કે આટલું મોંઘું થયું, પણ દૂધના અને ઘીના ભાવ તો ઇનામ છે. એટલે લોકો આમાંથી હટતા જાય છે. એનું કારણ આ છે કે સમાજ સપોર્ટિવ નથી. સમાજને ડુપ્લિકેટ ખાવું છે,
પણ જે ગોપાલન કરે છે એને સપોર્ટિવ નથી રહેવું. એમાં ગોપાલકોનો અમુક ગોપાલકોનો ખેડૂતોનો વાંક છે. મિલાવટી આપે છે, ભેળસેળિયું તૈયાર કરે છે, ડુપ્લિકેટ તૈયાર કરે છે. એ લોકો ચોર છે, પછી કેમ આપણા પરિવારના નથી? હમણાં તમે જુઓ, દિવસે ને દિવસે ડુપ્લિકેટ પનીર, ડુપ્લિકેટ દૂધ, ડુપ્લિકેટ ઘી, ડુપ્લિકેટ દહીં. હવે ગઈકાલે તો 300 ટન વરિયાળી પકડાની ડુપ્લિકેટ ઊંઝામાં, કલરવાળી લાકડામાંથી વરિયાળી બનાવી દીધી. એટલે આવું જે લોકો કરે છે એ સમાજ માટે આતંકવાદી કરતાંય ખરાબ છે. આતંકવાદી તો આતંકવાદીનું મોહરું પહેરીને આવે છે. આમી છાતીએ ઘા કરે. હા, અને આ તો એક નંબરના ડબલ આતંકવાદી કહેવાય, પ્લસ આતંકવાદી. એટલે સારા શ્રેષ્ઠ ગોપાલકોમાં એમને ત્યાં તમે વર્ષમાં 2-3 વાર 4 વાર મુલાકાત કરો, એની વસ્તુ વિશે જાણો, તમે પરિવારમાં વાપરો, એની તમારી રિક્વાયરમેન્ટ એની સામે રજૂ કરો, એવી પ્રોડક્ટો એને કરવા માટે તૈયાર કરો. અને આ એક સંકલનથી સમાજ તંદુરસ્ત રહી શકે, ઝેરમુક્ત રહી શકશે. બાકી કોઈ ઓપ્શન જ નથી. એટલે અત્યારે જે ચારેય બાજુ જે જુદી જુદી આ બધા રોગચાળો વધી ગયો છે, કેન્સર ને ઓલું ઢીકડું બધું, હાર્ટ એટેક ને, એનું મૂળ કારણ આ બધું આપણી ખાણીપીણી છે. જો આપણી ખાણીપીણી વ્યવસ્થિત હશે તો એની મેળે જ આપણું શરીર સ્વસ્થ રહેશે. એક સિમ્પલ જ ઉદાહરણ આપું કે તમે આવડો મોટો ગ્લાસ ભરીને પામ ઓઇલ પી જાઓ અને 1 ચમચી ખાલી ચોખ્ખું ઘી પીઓ, ગીર ગાયનું, દેશી ગાયનું, બરાબર, તો વધારે ગણ ક્યું કરવાનું? આ પામ ઓઇલ ભરેલો આખો ગ્લાસ કે તો નુકસાન કરવાનું છે. એટલે તો 1 ચમચી ચોખ્ખું ઘી ખાવું, ભલે મોંઘું પડે પણ ચોખ્ખું ખાઓ. એમ કહેવાનો મતલબ એ કે તમે ઓછું ખાઓ પણ ચોખ્ખું ખાઓ. ભલે મોંઘું પડે પણ વસ્તુ ચોખ્ખું લેવાનો આગ્રહ કરો. જેમ હમણાં વાત કરી એમ કે આપણા બાળકોને આપણે શું ખવડાવવાનું છે, તો કે એવો વ્યવસ્થિત ખોરાક ખવડાવવાનો હોય કે જેનાથી આવતી પેઢી અને આપણી પેઢી માંદી ન પડે, સ્વસ્થ રહીએ, વધારે આપણા શરીરને પોષણ આપે એવું ખોરાક આપણને મળવો જોઈએ. નહીં કે આપણા શરીરની અંદર જે કઈ તત્વો છે એનું શોષણ કરી લઈએ. એટલે એવી ખેતી અને એવી ગાય માતા માટે ભાઈ કામ કરે છે, એટલે ખૂબ આનંદ છે અમને. અને આવું હજી કામ કરતા રહીએ. ભવિષ્યમાં હજી ખૂબ આગળ હજી છે, એના કરતા ખૂબ આગળ વધો એમ. જય ગો માતા, વંદે ગો માતરમ. વંદે ગો માતરમ.